દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો જો ઠંડીનું પ્રમાણ એટલું બધું છે ને કે આજની શરૂઆત છે ને સ્વેટર પહેરીને જ કરી છે. અને નોટ ઇવન મી આવી જો. હા, પહેલા હર હર મહાદેવ બોલ, જય શ્રી કૃષ્ણ બોલ, જય અંબે બોલ, જય શ્રી રામ. ઓકે, તો જો ભાઈ એને બી સ્વેટર પહેર્યું છે, મમ્મીએ બી સ્વેટર અને સ્કાર્ફ પહેર્યો, કારણ કે ઠંડી પુષ્કળ પ્રમાણમાં છે. ઘરમાં ચાલે એવું જ નથી, મોજા પહેરીને જ ફરવું પડે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ચલો ભાઈ જ્યુસ પીવા. સવારમાં જ્યુસ પીવાઈ રહ્યો છે. ચલો હેડો ભાઈ, હેડો અમારે દેહી ભાષામાં હેડો જ્યુસ પીવા એ. અને આ મંડાયો છે સ્વેટર કરીને. શું લેજો? બટાકા લેવા ગયો તો ચો જઈને આવ્યો તું? બટાકા ડુંગળી લેજો તો કે બાણા કાઢે. હંગાથી જો તો જોડે જતો. જોડે. અને જો ભાઈ આ સવારની અંદર તો ભાઈ જો સવારની અંદર છે ને આ મેડમ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. અત્યારે ચાલુ રહી છે રેસીપીનો વિડીયો. તો ભાઈ રેસીપીનો વિડીયો બની રહ્યો છે. આજ તો સવારની અંદર શું ગણન આવે તો કે ચલો રેસીપીનો વિડીયો બનાવી દઈએ. એટલે રેસીપી બની રહી છે. અને શું બની રહી છે એ જોવા માટે રેસીપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી હજી તો નાસ્તો બી કરવાનો બાકી છે અમારા લોકોને. હજી અમારે નાસ્તો બાકી છે એટલે એ બનશે ને એ નાસ્તો જ બને છે. સેવૈયા છે ને, સેવૈયાનો નાસ્તો છે એટલે સેવૈયાનો નાસ્તો જોઈએ કેવો બને છે આજે. ઓકે, ચલો. કઈ બાજુ ચો ઉપડ્યા? બહાર તો ના પાડે છે આવવાનું, બહાર રહેવા તો નહીં જવું. તો ભાઈ એ છે ને હાથ પકડીને ખેંચીને લઈ જશે નીચે હિંચકો ખાવા માટે. આવજો, બાય. હા તો જોન કોણ ના પડે તો દોડાતું નહીં ને કાંઈ બન્યું તો સારું જાણે. હા ત્યાં દબાવશું છે એટલે ઉપર આવી જાય ને નીચે જતી રહેશે. શું કરસ તું હીરો? મારી જેવું કરે છો? તો કાંઈ જો આપણું ફાઇનલ જે અત્યારે રસોઈ માટે જે ડીશ બની હતી ને એ ડીશ હિતેશભાઈ ગોસ્વામી ખાશે. અને મેડમ રોટલી ખાય છે? શાક રોટલી ખાય? ઓકે, તો ભાઈ આ શાક રોટલી સવા માર તો બીજું કોઈ ચા નાસ્તાની જરૂર નહીં, ખાલી શાક રોટલી જોઈએ. અને આ ખાય છે નાસ્તો કરવા. હા, આપણે દિવસમાં 4 વખત નાસ્તો ખાવાનું કરવાનું. કેવું લાગ્યું ટેસ્ટ? ઓસમ. એકવાર ટ્રાય કરજો. એમ ને જો સવારનો ગરમા ગરમ નાસ્તો શિયાળાની ઠંડીની અંદર ઘરમાં શું છે? આ સૌનો નાસ્તો કહેવાય એટલે સેવૈયાનો ઉપમા. ઓકે, તો ભાઈ આ બનાવે છે સેવૈયાનો ઉપમા. એટલે જે કોઈને જોવો ને આપણી રસોઈ ચેનલમાં જતા રહેજો, ત્યાં જોવા મળી જશે. હે ને? રેસીપીમાં મારે જોઈ લેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. ખાઈ લે. હા, શું થયું? હા, હું શું છો તમારી બેન? ના બધા ઘડી કરી જ દેવાની. ભલે પર સાઈ કાઢી જ નાખવાય. અત્યારે ગરમ પણ આવે તો બેઠું ને કોઈ તો વસ્તુ. તો ભાઈ આ બિચારી ગરમ ખાવાનું બનાવીને હાલે ને તો એ લોકોને ખાવા બે તો જોર આવે છે. શું કેવું? એક તો ગેસ જોડે ઊભું રહેવાનું અને એમાં પાછું અનાજ હોય. હા, નહીં ખાતે સારો જે આ ગોળ ભગાય છે. અમારે સિટીમાં આ રીતના ગોળ ભગાય. ગામડું હોત ને તો વધુ ના આવે. એટલે તો ભાઈ આ જમવાનું બની ગયું છે મસ્ત મજા. કાલે બી મિક્સ શાક હતું અને આજે શું છે? વાલોર છે, પાપડી. વાલોર કે પાપડી? ગાજર. શું આ કરે છે? આ શું આ પણ એનું નામ તો હશે ને? આનું
તો ગાઈઝ આવી ગયા છે સેક્ટર 6 તિબેટિયન રેફ્યુજી માર્કેટમાં કંઈક લેવા માટે. શું લેવા માટે? તો ગાઈઝ ગાંધીનગર સાબરમતી બ્રિજ જોડે ઊભા રહ્યા હતા અને જો મેડમ શું લઈને આવ્યા મેડમ? ગાજર ને તુવેરો, ઓલા વટાણા તુવેરો. વટાણા તુવેરો તો અહીંયા ઢગલો પડ્યો ને બહાર ખેતરમાંથી ડાયરેક્ટ લઈને આવો છે ભાઈ. દર સાલ આપણે અહીંયાથી તુવેરો ને વટાણા લઈએ છીએ સારી વસ્તુ. તો અહીંયાથી પરમેનન્ટ આપણે દર શિયાળામાં અહીંયાથી તુવેરો ઓલા ગ્રાન્ડ હોય છે અને બહુ મસ્ત તુવેરો હોય છે. ભાવ થોડોક 20 રૂપિયા પ્લસ હોય છે પણ સરસ તુવેરો છે, મોટી દાણા સારા અને પ્યોર કે આપણે વાડીમાંથી જ આવે છે. તો મેડમ સ્પેશિયલ આપણા એરિયામાંથી છે કે અહીંયા લેવા માટે આવ્યા હતા. યસ. ચલો હવે નદીમાં પધરાવાનું થોડું બાકી છે, તે નદીમાં પધરાવી દઈએ અને પછી ગાંધીનગર છોડીને છેક ચિલોડા જવાનું. શું લેવા? સ્વેટર લેવા માટે. ગાંધીનગરમાં તિબેટિયન આવ્યા છે ત્યાં લેતા નથી, એના બોલે ચિલોડા જઈએ છે. કેમ ચિલોડા જઈએ છે રીઝન છે, પછી હું તમને કહીશ. ના ના સર મૂકી દો કોથળીમાં એમને એમ. देखो उतार कर पाછા ગાડીમાં ટ્રાફિક થાય છે જો ચલો એ ટ્રાફિક થઈ ગયો. તો ગાઈઝ આ નિર્માલ્ય કલશ છે કે જેની અંદર આ બધું નાખવાનું હોય છે, નદીમાં પધરાવવાનું. ડાયરેક્ટ નદીમાં નાખવાની જગ્યાએ આમ નિર્માલ્ય કળશમાં નાખવાનું. આ લોકો એમની રીતે વ્યવસ્થા કરતા હોય છે જેથી રિસાયકલ બી થઈ જાય અને કોઈને નુકસાન બી ના થાય એ રીતે અહીંયા મૂકતા હોય છે. એટલે આપણે ડાયરેક્ટ નદીમાં નથી નાખ્યું, પણ કળશની અંદર તો કશું દેખાતું જ નહીં, બધું બહાર જ લોકો હમણાં જ ખાલી કર્યું છે કળશમાં. એટલે નિર્માલ્ય કળશમાં નાખી દીધું અને હવે જઈએ આપણે. તો ફાઇનલી ગાઈઝ અમારે તો પોપટ થઈ ગયું. અમે લોકો આવ્યા હતા લેવા માટે શું આપણે સ્વેટર ને એવું બધું, પણ કે બંધ છે, કંઈક ઇસ્યુ થયો ગમે તો. કાલ સાંજે ખુલશે અને કાલ રાત્રે જઈશું તો માર્કેટ તમને બતાવીશું. સેક્ટર 6 કયું માર્કેટ કહેવાય ને? તિબેટિયન માર્કેટ. હા, તિબેટિયન માર્કેટ. સેક્ટર 6 નું તિબેટિયન માર્કેટ બંધ છે અત્યારે, કાલથી ખુલી જશે. એમાં જ અમારે એક ભત્રીજીનું પાકીટ ચોરાયું હતું, જોકે મળી ગયું 5-6 દિવસ પછી. ત્યાં જ જવાનું છે એટલે સાચવજો બધા તિબેટિયન માર્કેટમાં. પાછા ચોરીઓ બહુ થાય છે ને, બહુ ચોરીઓ થાય છે તિબેટિયન માર્કેટમાં. તો આજે પોપટ થઈ ગયો છે, રિટર્ન ઘરે બેક થઈ ગયા. બેક તને સ્ટન્ટ કરતા આવડી ગયું છે એટલે સ્ટન્ટ કરે છે. તો ભાઈ આ ભાઈ રહ્યો ને અમારો, સ્ટન્ટ માસ્ટર. ગોલમાલમાં જવાનું, ગોલમાલમાં સ્ટન્ટ કરવા. તો ભાઈ રોજના ટાઈમ પ્રમાણે મમ્મી બેસી ગયા છે લસણ લઈને, અને અહીંયા આ ભાઈ તેલ લઈને બેઠો છે, બનાવે છે ટિક્કી. આ ટિક્કી લાયા છે ને એટલે ટિક્કી બનાવી રહ્યો છે. અરે તળો છે ટિક્કી. અને મેડમ બનાવી રહ્યા છે આજે રસોઈ શો માટે બીજી રસોઈ. હા, એટલે જોઈએ શું બનાવે છે. સરપ્રાઈઝ છે રસોઈમાં, હે ને? મસ્ત બનાવજો, મજા આવે એવી ખાવાની. તો રસોઈ છે પાલકની, તો આ ટીકી થાય એની આપણે રાહ જોઈએ હવે. તો ગાઈઝ અમારું આ ચીડિયાઘર છે. જો તમે બધા એક પંખીડા આવતા હોય ના ઘરમાં, અને હું હાલત કરીને મૂકીશ. જો હવે લસણ પૂરું થયું એટલે વટાણાનો વારો આવ્યો છે. અને અહીંયા પરોઠા થઈ ગયા એમ ને? પરોઠા થઈ ગયા અને સબ્જી હવે બનાવવાની છે. એટલે છે કંઈ એ પછી તમને જાણ કરીએ કઈ સબ્જી બની જાય એટલે. તો ગાઈઝ અમારું ચીડિયાઘર ફૂલ ભરાઈ ગયું છે અત્યારે. આ બે પંખીડા નવા છે અને અત્યારે ફૂલ મસ્તી થઈ રહી છે એમના વચ્ચે. હા,
અને અહીંયા જો સવારે બી રસોઈ ચેનલ શૂટ હતી અને અત્યારે બી આમ પિકઅપ જે રસોઈ ચેનલ અત્યારે થોડા ટાઈમથી બંધ હતી એવો એક સાથે બૂસ્ટર ડોઝ મળી જશે અને ઘા કરીને આમ દોડતી થઈ જશે ને. તો આ મેડમ જાતે જ આ બધું કરે છે, સેટિંગ બેટિંગ બધું, અને જાતે જ કરી રહ્યા છે. તો કે પીટઅપ મેડમ જે લોકો કહી રહ્યા હતા કે ભાઈ ના કરાય તો અમે ફરીથી ચાલુ કરી દીધું છે. ના કરાય કહેતા હતા ને એટલે જ ચાલુ કર્યું છે. તો કીપ ઇટ અપ. ચલો ગાઈસ, ચલો રાતનું જમણવાર રેડી થઈ ગયો છે. અણા જુઓ ના પાડી છે એને, કેમ ના નથી પાડી તમારે નહીં ખાવાનું. અરે મસ્ત સબ્જી છે, ના કેમ પાડે છે? તો જો ભાઈ આ હા ભૂખ નહીં કે સર મારી સરસ સબ્જી છે. તો ગાઈસ જો આ સમજ જમવા બેઠી છે. જોઈને હેડવાનું છું. પણ તું આગી નહીં જતી મારી ક્યાં? આ જો નાની બેબી કઈ પ્લેટ છોકરાને ફાડીને બેઠ. ઓલી લીલી પિંકી પિંકી ડીચમાં ખાય છે. એટલે ડીશ જો એને લીધી છે. આ એ ડીશ બીજી ઘસવી ના પડે ને એટલે એક ડીશ બચ્ચાની રીતમાં બે. બચાવી લીધી એમ. પણ જો ભાઈ આજે મસ્ત મજાનું અમે બનાવ્યું છે સબ્જી, પાલકની સબ્જી છે. જેને પાલક ના ભાવતી હોય ને એ આ રીતની સબ્જી બનાવીને ખાય ને, પાલકની સબ્જી, પરોઠો અને લીલી હળદર એક એ ખાય ને. આ પાલકની સબ્જી જેને ના ભાવતી હોય ને મસ્ત છે. અને એની રેસીપી કઈ છે એ આપણા નિકિતાની રસોઈ ચેનલમાં મૂકી દીધેલ છે. બધા બધા ખાવા બેસી જાય, મારે તો બાકી છે. એ કોઈ ખાવાનું નહીં તમારે બધાને? ખાવાનું છો તો આવી જાઓ તાર. તો ચલો જમી લઈએ. તો ગાઈ સાસુઓ જો બેઠા હતા વટોણા તુવેરો ફોલવા માટે, એટલે વહુએ ફટાફટ વટોણા ફોલી નાખ્યા અને તુવેરો ફોલવામાં અનાકાની કરતી હતી. પછી સાસુમાએ કીધું કે તેમ થોડી ને ચાલતું હશે, એટલે બે જણા બેઠા. બરાબર એકલે બોલ્યા છે એટલે તો કોઈ બોલાયા નહીં. એવું છે? હા તો મને તો કે વટોણા મેં ફૂલ દીધા. એ જુઠ્ઠા મેં ક્યાં કીધું તું? હું તો બીજા કામ નથી કરતી, તે કામ ના કરતા તો ફોલે. બધું રાંધવાનું નહીં કરતી તું તો ચાલ મેર આવે ત્યારે તો બોલો ભાઈ- એ બેટા. વખતે દિનભર વટાણા ફોલ્યા બેટા. 1.25 કિલો. લહણ તો રહી ફોલ્યું, નથી. લહણ ફોલ્યું, વટાણા ફોલ્યા અને તુવેર લીધી, ત્રણ જણા શાકના ફોલ્યું. બાક્સા મારીને વઘારવાનું, રોટલા કરવાનું બધું કરતી હતી. વટાણા ફોલવાના નહીં મહેનત એટલે પાછી બોલ મહેનત. દીધા તું એનો બાકી તો એટલે બધા બેવું. એટલે તુવેર પાછું બધું એટલે બાએ બાકી રાખ્યું એમ ને તુવેરો. એટલું ખરાબ બોલ, બધા તુવેરથી ફોલાવા બધો મને દેખી દઈને ફોલાવો ને વટાણા બી ફટફટ ફોલી નાખ્યા. વટાણા કહેવાય વાળા મેં ફોલ્યા ફટફટ હા, ફોલાયા. અને પાછું કોક આવે પેલા આપણે ફટાફટ ફોલી જ દઈએ વટોણા, એટલે કોઈ માગે તો નહીં માગે નહીં. કે લાય હું ફોલી આપું એમ. બા સાડી સીતા છે. જો આ પોતાનો ઢગલો પડે ને 1.25 કિલો વટાણા અને 1.25 કિલો તુવેરો. હા આમાં ગાયન મૂકી દઈશ સવારમાં. એમાં તો કિલો જ મમ્મી આ જ નીકળે છે હશે નહીં હોય વજનમાં કે 500? કિલો હશે, કિલો થોડું ઓછું હશે. આ જ છે. બોલો તો 2 કિલો હવા કિલો વટાણા હવા કિલો તુવેર લાયા, એમાંથી ખાલી બંનેનો થાય તો કિલો કચરો જ નીકળ્યો 2.5 કિલો તો કિલો કચરો નીકળ્યો. તારા એટલે 1.5 કિલો બધે બંને થઈ નીકળ્યો હશે. કયો કેટલા વાગ્યા? 11:30 થયા. હાય કાલ તો આટલા વાગે ઉઈ જઈ હતી બસ બજાર. જોવાનું જ કરો. તો 20 નહીં? હા હા બગાસ આવે છે હવે તો, પણ હજી તો કોમ બધું બહુ બાકી છે. હજી તો એડિટિંગ કરવાનું છે ને. હવે એડિટિંગ બાકી છે, બધાનું એડિટિંગ બાકી છે. 20 પછી 21 આવે, 22 આવે, 21 આવે. તો ભાઈ અથર્વણે પણ ઊંઘ આવી છે, હવે આંખો બંધ કરી રહ્યો છે રે. 1 2 3 તો ચલો ગાઈઝ, ગુડ નાઇટ જેમ બે. ગુડ નાઇટ બોલ દેડો. હું બેસી જા. સદી થઈ ગઈ એનો હવે એને શરદી થઈ જઈશું. હા આ નહીં સદી થઈ ગઈ બધી સદી કેવું લાગ્યું? કેવું લાગ્યું? એ તો નહીં લૂસવાનું, રૂમાલથી લૂસવાનું. રૂમાલથી લૂસવાનું. કેવું લાગ્યું? મસ્તીન છે. મસ્ત. આમ ક્યાંય મસ્ત છે. મસ્તી
મસ્ત આમ આમ મસ્ત નથી ચાલો બે હાથે કપ તમે શું આવી તો કાળું હશે કરવા શું યાર કેમ અથરો નીચે ગયો તો ને કેમ ઉપર આવતો રહ્યો તું એટલે શું એટલે બધી વાતમાં એટલે દૂધ પીવાય છે દૂધ પીવા આવ્યો હા કયું દૂધ પીવા આવ્યો હળદરવાળું દૂધ પીવા આવ્યો ના તો કાવ્ય મારી પીધી છે એવું પીવો માએ પીતે તો એવું પીતું તો આપ્યું ને આવો તને આપ્યું નહીં દૂધ તે બાએ નહીં કેમ એવું તો જાઓ દૂધ પી લેવડો ત્યારે શું હું હા ચલો નહીં તેથી ગીત તે ગળો તે ગળો દે દે અને મને બાય હતા ગુડ નાઇટ શ્રી કૃષ્ણ લે કરો સબસ્ક્રાઇબ કરો જાવે હરણ વાડે જય શ્રી બા જય શ્રી બા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જમ્બે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ ચલો સવારમાં મળીશું બધા સૂઈ જાઓ બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ શુભ રાત્રિ